નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાના રમતવીરોને તેમજ ખેલ સંસ્કૃતિ અને ખેલદિલીને પ્રોત્સાહિત કરવાના હેતુથી સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા 2 દિવસીય સાંસદ ખેલ સ્પર્ધા 2024નું આયોજન અંતર્ગત જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના શાસ્ત્રીપોળ ખાતે આવેલ શ્રી પીએચ નારાયણ ગુરુ આધ્યા વ્યાયામ શાળા ખાતે 2 દિવસીય સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત જુડો સ્પર્ધાનું તારીખ 6 અને 7 જાન્યુઆરી કરવામાં આવ્યું છે. આજથી શરૂ થયેલ સાંસદ જુડો સ્પર્ધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બરોડાના જુડો એસોસિએશનના આઝાદ સુરવે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. 80થી 90 ખેલાડીઓએ સાંસદ ખેલ જુડો સ્પર્ધામાં ભાગ લીધો છે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. જે શ્રી નારાયણ ગુરુ અધ્યમ શ્રી પરમહંસ નારાયણ ગુરુ અધ્યમ શાળા પર સાંસદ જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે અને હેમાંગભાઈએ આ સાંસદ જુડો સ્પર્ધાનું આયોજન શ્રી આઝાદભાઈ સુરવેને આપેલું છે અને અહીંયા 80થી 90 છોકરીઓએ પાર્ટિસિપેટ કરેલું છે. અગાઉ અહીંયા સિનિયર ભાઈઓની ગુજરાત લેવલની જુડોની સ્પર્ધા થયેલી, એમાંથી દિલ્હી મુકામે તારીખ 4થી 7ના રોજ સ્પર્ધા ચાલી રહી છે. ત્યાં 2 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ આવેલા હતા. એ સિનિયર ટુર્નામેન્ટ્સ અહીંયા ગુજરાત રાજ્યની અહીંયા યોજવામાં આવેલી હતી. મારું નામ વાસુદેવ કદમ.